Hello everybody, good morning. વેલકમ ટુ અવર નેક્સ્ટ લેક્ચર. આજે આપણે જોઈશું કે રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે એ કયા નિયમને ફોલો કરે છે. બરાબર, ફિઝિક્સની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ ઘટના જે છે એ કોઈ ચોક્કસ નિયમને આધારે બનતી હોય છે. એની અંદર ફિઝિક્સનો કોઈ ને કોઈ લો જે છે જોડાયેલો હોય છે. તો આ રીતે રેડિયો એક્ટિવિટીની જે ઘટના છે, બરાબર, એની પાછળ કયું ફિઝિક્સ જોડાયેલું છે આજે આપણે જોઈશું. ઓકે, એ પહેલાં અમુક શબ્દો મારે તમે સમજાવવા છે, કેમ કે હવે પછીના પોર્શનમાં જેટલી પણ થિયરીઓ ભણીશું એની અંદર અમુક શબ્દો એવા કોમન આવશે જે વારંવાર આપણે યુઝ કરીશું. બરાબર, તો એને આપણે એનો જે કોન્સેપ્ટ છે પહેલાં ડિટેલમાં એને સમજી લઈએ. માની લો કે આપણી પાસે એક યુરેનિયમ તત્વનો નમૂનો છે. નમૂનો મતલબ સેમ્પલ છે. 1 ગ્રામ 2 ગ્રામ આપણી પાસે યુરેનિયમ તત્વ છે. બરાબર, ઓકે. શું કહેવાનું ઇંગ્લિશમાં? સેમ્પલ. હવે આપણને ખબર છે કે ભાઈ યુરેનિયમ તત્વ કેવું છે? રેડિયો એક્ટિવ છે. બરાબર, એમાંથી આલ્ફા બીટા ગેમા કણો બહાર નીકળતા હોય છે. ઓકે, ધારો કે હું આ રીતે કોઈ આ આપણું યુરેનિયમ તત્વનું સેમ્પલ છે, તો આની અંદર ન્યુક્લિયસ કોના હશે ભાઈ? ઓબ્વિયસ યુરેનિયમના હશે. જે તત્વ હોય એનો યુરેનિયમનો ન્યુક્લિયસ એની અંદર હશે. તો આ રીતે અંદર આવા ન્યુક્લિયસ ગોઠવાયેલા છે. બરાબર, ઓકે. તો જે તત્વ હોય એના ન્યુક્લિયસ અંદર ગોઠવાયેલા હોય. જેમ કે સોનાનું તત્વ લઈએ આપણે, તો સોનામાં કે ચાંદીના ન્યુક્લિયસ ના હોય, ઓબ્વિયસલી સોનાના હશે. તો ધારી લો કે આ જે ન્યુક્લિયસ મેં જે રાઉન્ડ બનાવ્યા છે એ તમે પરમાણુ ગણો કે ન્યુક્લિયસ ગણો, હાલ આપણા માટે બધું સરખું છે. બરાબર, તો આ દરેક કોના હશે? યુરેનિયમના હશે. તો મેં અંદર શું માર્ક કર્યું? યુ લખ્યો છે મેં યુરેનિયમનો દરેકમાં. બરાબર, ઓકે. તો હું કહીશ યુરેનિયમના શું છે? આ બધા ન્યુક્લિયસ છે. ઓકે, હવે શું થાય છે કે ભાઈ આ તત્વ રેડિયો એક્ટિવ છે, તો શું કરશે? પોતાનું દળ ઓછું કરે છે સ્થાયી થવા માટે, અને એમાંથી આલ્ફા બીટા ગેમા કણ બહાર નીકળે છે. માની લો કે હું આ ન્યુક્લિયસને ટાર્ગેટ કરું, આ ન્યુક્લિયસને. બરાબર, તો આ ન્યુક્લિયસમાંથી કોઈ એક ચોક્કસ ક્ષણે અંદરથી આલ્ફા કણ બહાર નીકળી ગયો, અને આલ્ફા કણને શું કહેવાય? 2He4 કહેવાય. આમાંથી આલ્ફા કણ બહાર નીકળી ગયો. સમજાય છે? ઓકે. તો વિચારો કે ભાઈ જો આલ્ફા કણ બહાર નીકળી જાય તો હવે આ તત્વ જે છે, આ જે મતલબ ન્યુક્લિયસ છે પર્ટિક્યુલર, આ ન્યુક્લિયસની જ વાત કરું છું, તો હવે આ ન્યુક્લિયસ શું યુરેનિયમનું ન્યુક્લિયસ કહેવાશે? ના. કેમ? કેમ કે માની લો કે યુરેનિયમનો જે પરમાણુ ક્રમાંક છે ને એ આ છે 92,236, કારણ તો 92,238 આ રીતે છે. તો વિચારો કે હિલિયમ નીકળી ગયો આમાંથી, તો હવે નવો જે પરમાણુ ક્રમાંક છે કેટલો રહેશે? 90 રહેશે. અને દળાંક કેટલો હશે? 238 4 કાઢ દો એટલે 234. અને આ જે 90 પરમાણુ ક્રમાંક વાળું જે તત્વ છે ને એ છે થોરિયમ, TH, થોરિયમ. તો આપણે શું કહીશું કે યુરેનિયમના એક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનો બહાર નીકળી ગયો આ રીતે, તો ન્યુક્લિયસ બદલાઈ ગયું, ને ન્યુક્લિયસ બની ગયું થોરિયમ બની ગયું. તો હવે આ યુ કાઢીને મારે ત્યાં શું લખવું પડે? TH લખવો પડે. તો વિચારો યુરેનિયમના નમૂનાની અંદર એક ન્યુક્લિયસ કોનું છે? થોરિયમનું છે, અને બાકીના હજુ શેના છે? યુરેનિયમના છે. કેમ આવું થયું? તો કે આ એક ન્યુક્લિયસ છે તૂટી ગયું, મતલબ એનો ક્ષય થઈ ગયો. જો આ શબ્દો જે હું કહું છું હમણાં કે વારંવાર આપણે યુઝ કરીશું, એમાંનો શબ્દ એક આ છે, ક્ષય થઈ ગયો. ન્યુક્લિયસનો ક્ષય થઈ ગયો. ક્ષયને આપણે સાદી ભાષામાં શું કહીએ? નાશ થઈ ગયો. સમજાય છે ને? યુરેનિયમના ન્યુક્લિયસનો નાશ થઈ ગયો, અને શું બની ગયું એની જગ્યાએ? થોરિયમ બની ગયું. ઓકે. બીજું શબ્દ કહેવાય વિભંજન થવું. વિભંજન થઈ ગયું. ક્ષય કહો, નાશ કહો, વિભંજન કહો. વિભંજન થવું મતલબ તૂટી જવું, ન્યુક્લિયસનું તૂટી જવું. બરાબર, ઓકે. ઓકે, તો આપણે શું કહીશું કે આખા નમૂનામાં એક ન્યુક્લિયસનું વિભંજન થઈ ગયું, તો એ ન્યુક્લિયસને આપણે કહીશું વિભંજિત ન્યુક્લિયસ. વિભંજિત ન્યુક્લિયસ. બરાબર, ઓકે. આ રીતે. તો ઓકે, બાકીના જે ન્યુક્લિયસ છે એ તો તૂટ્યા નથી, એ તો એમને એમ છે જેવા હતા એવા ને એવા. તો એવા ન્યુક્લિયસને આપણે કહીશું અવિભંજિત ન્યુક્લિયસ.
તો બહુ સાદા શબ્દો છે, બરાબર. વિભંજિત કોને કહેવાય? તો જે ન્યુક્લિયસ તૂટી ગયું, જેનું રૂપાંતર બીજા કોઈ તત્વમાં થઈ ગયું છે, એવા ન્યુક્લિયસને કહેવાય વિભંજિત ન્યુક્લિયસ. અને જે તૂટ્યા વગરના, મતલબ જે તત્વનો નમૂનો છે એના જ ન્યુક્લિયસ છે, બાકીનાને શું કહેવાય? અવિભંજિત ન્યુક્લિયસ. તો અવિભંજિત ન્યુક્લિયસ મતલબ ક્ષય પામ્યા વગરના, તૂટ્યા વગરના. સમજાય છે? ઓકે. હવે જુઓ, હવે જ્યારે બીજી ક્ષણે ફરીથી પાછો આમાંથી આલ્ફા કણ નીકળશે ને, તો એ શામાંથી નીકળશે? તો એ બીજા કોઈ યુરેનિયમના ન્યુક્લિયસમાંથી નીકળશે. હવે થોરિયમનું ન્યુક્લિયસ જે છે એમાંથી આલ્ફા કણ નહીં નીકળે. કેમ નહીં નીકળે? તો પહેલાં બધા જ ન્યુક્લિયસ જે છે એ થોરિયમમાં કન્વર્ટ થઈ જાય, પછી નવું પાછું વિભંજન સ્ટાર્ટ થશે. સમજો, ફરીથી આખો નમૂનો કોઈ એક તત્વમાંથી બીજા તત્વમાં કન્વર્ટ થઈ જાય ને ત્યાં સુધી ચાલુ જ રહે છે. તારો મતલબ શું? કે હવે આ જે થોરિયમનું ન્યુક્લિયસ છે ને, આમાંથી આલ્ફા કણ નીકળશે નહીં, બરાબર. જે બાકીના જે યુરેનિયમ છે ને એમાંથી હવે આલ્ફા કણ નીકળશે. તો માની લો કે બાજુવાળામાંથી આલ્ફા કણ નીકળી ગયો આ રીતે, તો આ પણ શાનું બની ગયું? થોરિયમનું બની ગયું. ફરીથી પાછો બાજુમાંથી નીકળી ગયો આલ્ફા કણ, તો આ પણ થોરિયમનું બની ગયું. આનો મતલબ શું? કયા ન્યુક્લિયસની સંખ્યા વધતી જાય છે અને કોની ઘટતી જાય છે? જુઓ, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સતત ઘટતી જવાની છે, બરાબર. અને કઈ વધતી જવાની? વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વધતી જાય છે જેમ જેમ તૂટતા જાય છે. તો આનો મતલબ શું? કે એક સંખ્યા વધતી જાય છે, એક સંખ્યા ઘટતી જાય છે. પણ જો ટોટલ નમૂનામાં જેટલા ન્યુક્લિયસની સંખ્યા છે એ તો હંમેશા કેવી રહેવાની? અચળ જ રહેવાની ને. માની લો કે પહેલાં શરૂઆતમાં આ જે આલ્ફા બીટા ગેમા કણનું જે ઉત્સર્જન છે સ્ટાર્ટ થયું નથી. તમે જ્યારે નમૂનો લાયા ત્યારે માની લો કે અંદર બધા ન્યુક્લિયસ કોના હતા? યુરેનિયમના હતા. ઓકે. અને એ કેવા હતા? બધા અવિભંજિત કહેવાય. માની લો કે સંખ્યા ધારો કે 100 છે. હવે એક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ બહાર નીકળી ગયું, તો શું થઈ ગયું? એક ન્યુક્લિયસ કેવું થઈ ગયું? આપણું વિભંજિત થઈ ગયું. તો અવિભંજિત કેટલા બાકી રહ્યા? 99 બાકી રહ્યા કહેવાય. તો 99 + 1 સરવાળો થઈ ગયો આપણો 100. બીજી ક્ષણે બીજું ન્યુક્લિયસ તૂટી ગયું આ રીતે. તો હવે વિભંજિતની પાર્ટીમાં કેટલા ન્યુક્લિયસ આવી ગયા? 2 આવી ગયા. અને અવિભંજિતમાં કેટલા બાકી રહ્યા? 98. સરવાળો થાય 100. તો આપણે કોઈ પણ ક્ષણે જો વિભંજિત અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો સરવાળો કરીએ તો નમૂનામાં જેટલા હતા પહેલાંથી જ ન્યુક્લિયસ એટલા જ રહેવાના છે. એટલા માટે પ્રારંભમાં જે ન્યુક્લિયસની સંખ્યા હોય ને, જે શરૂઆતમાં તૂટ્યા વગરના જે નમૂનામાં હોય એવા ને એવા, એના પર દર્શાવીએ છીએ સિમ્બોલ N0 વડે. N0 તમને ખબર છે કે 0 સિમ્બોલ ફિઝિક્સમાં આપણે કોના માટે એપ્લાય કરીએ છીએ? પ્રારંભિક સંખ્યા માટે. સમજાય છે? તો હંમેશા આ સંખ્યા અચળ રહેવાની. ઓકે. પછી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને આપણે દર્શાવીએ છીએ N વડે. N વડે, બરાબર. અને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને આપણે દર્શાવીએ છીએ N' વડે. N'. સમજાય છે? આવો સિમ્બોલ આપણે આપ્યા. જો બધું આપણું થિયરી સ્ટાર્ટ કરવા પહેલાંનું બેઝિક છે, કેમ કે આગળ 2 થી 3 થિયરીઓ મોસ્ટ ટાઈમ પે આવે છે. 100% પૂછવાની શક્યતા છે, પણ એમાં આ શબ્દો વારંવાર આવશે. તો પહેલાં આપણે આનું બેકગ્રાઉન્ડ ક્લિયર કરી લઈએ, બરાબર. ઓકે. તો જુઓ, આ N0 કોના બરાબર થવાનું? ઓલવેઝ N + N' બરાબર થવાનું. અવિભંજિત પ્લસ વિભંજિત આ રીતે. સમજાય છે? ઓકે. તો આ થઈ ગયું આપણું ઘટના રેડિયો એક્ટિવિટીની. હવે આની અંદર જો હવે આપણે લઈએ કયા નિયમને ફોલો કરે છે, બરાબર, રેડિયો એક્ટિવિટીની ઘટના. ઓકે. તો માની લઈએ કે ભાઈ ધારો કે કોઈ ટી સમયે રેડિયો એક્ટિવ તત્વના નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n છે, બરાબર. આપણે શરૂઆતના સમયની વાત, આપણે t = 0 ટાઈમની વાત નથી કરતા, કેમ કે t = 0 ટાઈમે સંખ્યા કેટલી હોય? n0 જેટલી હોય. સમજાય ને? આ રીતે. પણ આપણે કોઈ ટી સમયની વાત કરીએ છીએ. ટી સમયે શું થયું હશે કે અમુક ન્યુક્લિયસો તૂટી ગયા હશે અને અમુક બાકી રહ્યા હશે. તો એવા સમયે શું કહે છે કે અવિભંજિત ન્યુક્લિયસ મતલબ બાકી રહેલા તૂટ્યા વગરના ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? કેપિટલ N છે. પછી શું કહે છે? થોડા સમય બાદ, એટલે કે Δt સમય બાદ Δn ન્યુક્લિયસોનું વિભંજન થાય. Δn જુઓ, સંખ્યાનો ફેરફાર તમને આપેલો છે.
બરાબર. આમ તો આપણો સિમ્બોલ વિભંજનનો n ડેશ છે, પણ અહીંયા ફેરફારના ભાષામાં લઈએ છીએ કે ભાઈ ડેલ્ટા ટી સમય બાદ જો ડેલ્ટા n ન્યુક્લિયસનું જો વિભંજન થાય તો એનો દર કેટલો થાય, વિભંજનનો દર મતલબ કોઈ પણ સમયની સાપેક્ષે શોધીએ છીએ આપણે, તો ડેલ્ટા n ભાગ્યા ડેલ્ટા ટી શું કહેવાય, વિભંજન દર કહેવાય. આનું બીજું નામ શું છે, રેડિયો એક્ટિવિટી કહેવાય. અને આનું ત્રીજું નામ શું છે, ક્ષય દર કહેવાય. જો આ ત્રણે નામ એક જ વસ્તુ સજેસ્ટ કરે છે. સિમ્બોલ બનાવ્યો આપણે એનો આઈ, બરાબર. નવી બુકમાં સિમ્બોલ આપણે આર પણ વાપરીએ છીએ, આર રેડિયો એક્ટિવિટીનો આર વાપરીએ છીએ, બરાબર. તો આઈ કહો કે આર કહો, સિમ્બોલથી કોઈ મતલબ નથી. ઓકે, તો આર બરાબર શું થાય, ડેલ્ટા એન ભાગ્યા ડેલ્ટા ટી. આવું કેમ કર્યું, ભાગાકાર કેમ કર્યો, તો શું કહીશું કે માની લો કે આ જે આપણો નમૂનો સેમ્પલ છે આની અંદર 10 સેકન્ડમાં 50 ન્યુક્લિયસનું વિભાજન થયું. આપણે જોયું ઘડિયાળમાં કે ભાઈ 1 સેકન્ડ 2 સેકન્ડ એમ કરતાં 10 સેકન્ડ થઈ. અને બીજું શું નોંધ્યું કે 50 ન્યુક્લિયસ તૂટ્યા. આમાંથી 50 ન્યુક્લિયસ શું થયું, નાશ થયો, કાં તો ક્ષય થયો, કાં તો વિભાજન થયું 50 ન્યુક્લિયસનું. બીજું એક તત્વ આવું હતું બાજુમાં, બીજું એક તત્વ આના જેવું, બીજો એક નમૂનો પડ્યો હતો. એની અંદર જોયું આપણે કે ભાઈ એની અંદર 5 સેકન્ડમાં 75 ન્યુક્લિયસનું વિભાજન થયું. નહીં 35 લઈએ, ચલો 35, 5 સેકન્ડમાં 35 ન્યુક્લિયસનું વિભાજન થયું. હવે તમને કોઈ પૂછે કે ભાઈ બંને નમૂના જે છે, બંને તત્વોના, એમાં કોણ વધુ એક્ટિવ છે, કોણ વધુ સક્રિય છે, તો ઓબ્વિયસલી કે જે નમૂનામાં ઓછા સમયમાં વધુ ન્યુક્લિયસ તૂટે, આલ્ફા બીટા ગેમા કણો વધુ બહાર નીકળે ઓછા સમયમાં, તો એ શું કહેવાશે, વધુ રેડિયો એક્ટિવ કહેવાશે, વધુ સક્રિય કહેવાશે. અને જે નમૂનામાં વધારે સમયમાં ઓછા થાય તો એ ઓછું કહેવાશે. તો તમને જુઓ એક નમૂનો જે આપે એમાં શું નોંધ્યું કે 10 સેકન્ડમાં 50 ન્યુક્લિયસ તૂટ્યા, બીજામાં 5 સેકન્ડમાં 35 ન્યુક્લિયસ તૂટ્યા. એની કમ્પેરિઝન કરવી છે તો આપણને ખબર નહીં પડે, સીધી આપણે કમ્પેરિઝન કરી શકીએ નહીં. તો ફિઝિક્સમાં આપણે કાયમ શું કરીએ છીએ કે બંનેમાં આપણે જો 1 સેકન્ડ માટેનો ટાઈમ કાઢી લઈએ કે ભાઈ આમાં 1 સેકન્ડમાં કેટલા થયા અને આમાં 1 સેકન્ડમાં કેટલા થયા, તો ટાઈમ સરખો થઈ ગયો તો પછી જે સંખ્યા બાકી રહી આપણી એ જો વધારે હશે મોટી તો એમાં એ વધુ એક્ટિવ કહેવાશે. સમજાય? તને મારે શું કરવું પડે, રેટ કાઢવો પડે. તો 50 ન્યુક્લિયસ કેટલી સેકન્ડમાં, 10 સેકન્ડમાં, તો 50 ભાગ્યા 10, તો 1 સેકન્ડમાં કેટલા આવ્યા, 5 ન્યુક્લિયસ પર સેકન્ડ. આની અંદર 35 ન્યુક્લિયસ 5 સેકન્ડમાં, તો 35 ભાગ્યા 5, તો એક સેકન્ડમાં કેટલા આવ્યા, 7 ન્યુક્લિયસ પર સેકન્ડ. તો તમે શું કહેશો કે ભાઈ આ જે બીજું તત્વ છે ને એ વધુ એક્ટિવ છે. કેમ કે આમાં 1 સેકન્ડમાં 7 ન્યુક્લિયસનું વિભાજન થાય છે, જ્યારે આની અંદર 5 થાય છે. સમજાય? ઓકે. પણ આમ જોઈને શું લાગે કે આમાં 50 છે અને આમાં તો 35 જ છે, પણ આમાં ટાઈમ પણ છે. તો એક સાદું મેથેમેટિક્સ છે આપણું કે જો આપણે કોઈ તત્વ કેટલું વધુ રેડિયો એક્ટિવ છે તો આપણે ચેક કરવું છે તો એનો દર કાઢવો પડે 1 સેકન્ડે પર સેકન્ડે, બરાબર. તો આ થઈ ગયું. જુઓ ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી, ટોટલ કેટલા ન્યુક્લિયસ તૂટ્યા એનું વિભાજન થયું અને ભાગ્યા ટોટલ ટાઈમ કરો તો તમને આઈ મળશે, બરાબર. ઓકે. તો dn/dt આવું કેમ લખ્યું આપણે, તો જો સમયને આપણે સૂક્ષ્મ લઈ લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, તો આ ડેલ્ટા સૂત્ર જે છે એ સમા પરિણમશે તત્કાલીન ફોર્મમાં આવી જાય, બરાબર. તો શું લખાશે, ડેલ્ટા શું બની ગયો, dn/dt. સમજાય છે ને? ઓકે. તો આ થઈ ગયું આપણું એક્ટિવિટી. આવું કેમ કરવું પડ્યું આપણે, સમય સૂક્ષ્મ કેમ લીધો, કેમ કે આ જે ઘટના છે ને આલ્ફા બીટા ગેમા ક્ષયની ઘટના, એ એવું નથી કે ભાઈ 1 સેકન્ડ પછી થશે કે 2 સેકન્ડ પછી થશે, માઇક્રો સેકન્ડમાં મિલી સેકન્ડમાં પણ થઈ જાય છે, 1 સેકન્ડ લાખમાં ભાગમાં પણ આ ઘટના થઈ જાય છે. તો આટલા શોર્ટ ટાઈમમાં થાય તો એનો ચેન્જીસ જો આપણે માપવો છે તો એને કયા ફોર્મમાં સૂત્રને આપણે રિપ્રેઝન્ટ કરવું પડે, વિકલનના ફોર્મમાં, dn/dtના ફોર્મમાં, બરાબર. કેમ કે સતત અને એકદમ ઝડપી છે. એ લખી દીધું આપણે તત્કાલીન છે, આ ઓન ધી સ્પોટ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ છે આ, બરાબર. તો એટલા માટે અહીંયા લખ્યું છે. હવે જુઓ તો એક્ટિવિટી કાઢવાની આપણને મેથડ મળી ગઈ, dn/dt કાં તો ડેલ્ટા n/ડેલ્ટા ટી. તો આના બધી વ્યાખ્યા શું બને, એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા, અને શું કહેવાય, વિભાજન દર કાં તો એક્ટિવિટી કહેવાય છે. ઓકે.
હવે બીજી વસ્તુ કે ભાઈ આ જે વિભંજન દર છે ને એ કોના પર ડિપેન્ડ કરે છે, તો જે તે સમયે હાજર જથ્થાના સમપ્રમાણમાં છે. હવે આનો શું મતલબ? ઓબ્વિયસલી કે જો આપણી પાસે નમૂનો જે આ છે ન્યુક્લિયસોનું તત્વનું, તો એ તત્વના નમૂનામાં માની લો કે 5 જ ન્યુક્લિયસ છે, ટોટલ 5 જ સંખ્યામાં ન્યુક્લિયસ છે, અને બીજો એક નમૂનો લાયા એની અંદર 5 લાખ ન્યુક્લિયસ છે. તો બોલો શેમાં ન્યુક્લિયસનું વિભંજન થવાની મતલબ તૂટવાની સંભાવના વધારે હશે? 5 ન્યુક્લિયસ છે તો એમાં કદાચ 1 સેકન્ડમાં 1 ન્યુક્લિયસ તૂટે, પણ 5 લાખ ન્યુક્લિયસ હોય તો એમાં 1 સેકન્ડમાં 5 પણ તૂટી શકે, 10 પણ તૂટી શકે, 15 પણ તૂટી શકે. કેમ આવું? સંખ્યામાં ડિફરન્સ કેમ આવ્યો? બંને તત્વો તો રેડિયો એક્ટિવ જ છે. એનું કારણ શું હતું કે ભાઈ 5 ન્યુક્લિયસ હોય તો એમાં તૂટવાની સંખ્યા ઓછી હોય, કેમ કે એનો જથ્થો જ પહેલાંથી ઓછો છે, અને 5 લાખ હોય તો સંભાવના તૂટવાની વધારે હોય, કેમ કે જથ્થો પણ અવેલેબલ કેવો છે? વધારે છે. સમજાય છે કે નહીં? તો આનો મતલબ શું કે કેટલા ન્યુક્લિયસ તૂટશે, મતલબ કેટલા ન્યુક્લિયસનું વિભાજન થશે, એનો જે દર છે એ કોના પર ડિપેન્ડ કરે? હાજર જથ્થાના સમપ્રમાણમાં છે. જો જથ્થો જે હાજર છે આપણે તૂટ્યા વગરનો એ જો વધારે પ્રમાણમાં છે તો વિભાજન થવાની સંભાવના પણ વધારે રહેશે, પણ જથ્થો જો ઓછો હોય તો ઓછી રહેશે. બરાબર? તો શું કહીશું કે ભાઈ આ જે ક્ષય દર છે એટલે કે પર સેકન્ડ 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસ તૂટશે, કોના સમપ્રમાણમાં હોય? હાજર જથ્થાના. હાજર જથ્થો કયો પાછો? અવિભંજિત ન્યુક્લિયસનો. અવિભંજિત. કેમ કે ક્ષય થાય તો ક્ષય કોનો થવાનો? જે કેવા હોય પહેલાં? અવિભંજિત, એનો ક્ષય થવાનો છે ને. ઓકે, તો એનના સમપ્રમાણમાં છે. આનો મતલબ શું કે જેટલો એન વધુ, જેટલો જથ્થો આપણો વધુ અવિભંજિત ન્યુક્લિયસ તૂટ્યા વગરના, એટલો તૂટવાનો દર પણ કેવો રહેવાનો? વધારે રહેવાનો છે. ઓકે, પછી બીજું આગળનું માઇનસ લખું તો કઈને પ્રોબ્લેમ છે કોઈને? માઇનસ. કેમ માઇનસ? તો જ્યાં જ્યાં ફિઝિક્સમાં માઇનસ આવે ત્યાં સમજી લેવાનું કે ક્યાં તો ડાયરેક્શન બતાવતી હોય, સદિશ રાશિ હોય, અને અદિશ હોય તો વધારો ઘટાડો બતાવતી હોય. જો ફરીથી આપણું સાયન્સ પૂરું થયું છતાં પણ હજુ અમુકને ખબર નથી હોતી કે માઇનસ ચિહ્ન ફિઝિક્સમાં શું ઇન્ડિકેટ કરે છે. તો જો જે તે રાશિ સદિશ હોય અને આગળ માઇનસ મૂક્યું હોય તો મતલબ સદિશમાં દિશા બતાવે છે, અને જો અદિશ રાશિ હોય અને માઇનસ આવે તો મતલબ શું? વધારો ઘટાડો બતાવે છે. તો હવે આ તો સંખ્યા છે, સંખ્યા તો અદિશ જ હોય. બરાબર? તો શું મતલબ આનો કે આગળ માઇનસનો મતલબ શું કહેવાય કે જેમ જેમ આપણો આ જે વિભાજનનો દર વધતો જાય એમ એમ જથ્થો કેવો થાય? આપણો ઘટતો જવાનો છે. સીધી વસ્તુ છે. હમણાં જ મેં કહ્યું એમ કે ભાઈ 1 બાય 1 ટપ ન્યુક્લિયસ તૂટવા માંડી ગયા, તૂટે જાય છે, તેમાં જે હાજર સંખ્યા બાકી રહી છે યુરેનિયમની એ કેવી થવાની? ઘટવાની છે. આ જથ્થો છે આપણો એન. તો બંને એક વધુ અને બીજો ઘટે છે ને. સમજાય છે? પહેલાં તૂટ્યા વગર કેટલા? 100 હતા. 100માંથી કેટલા બાકી રહ્યા? પછી 99, પછી 98, પછી 97, એમાં વધતા જવાના 1 2 3 4. તો એક વધે અને બીજું ઘટે તો આગળ શું લાવવું પડે? માઇનસ લાવવું પડે. ઓકે, તો આપણે શું કહીશું કે વિભાજન દર કોના ઉપર આધાર રાખે છે? તો વિભાજન દર જે છે એ જે તે સમયે હાજર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. અને ઋણ નિશાની સૂચવે છે કે એકનું મૂલ્ય વધે છે, વિભાજન દર જો વધે તો હાજર સંખ્યા આપણી ઘટે છે. ઓકે, ચલો આ થઈ ગયું. હવે ચલન દૂર કરો અને અચળાંક મૂકી દો તો dn/dt બરાબર -λ × n, જ્યાં લેમડા જે છે બતાવે છે ક્ષય નિયતાંક છે. ક્ષય નિયતાંક છે. બરાબર? ક્ષય નિયતાંક આનો મતલબ શું કે આ શું નિયત કરે, શું નક્કી કરે છે? ક્ષયનો દર નક્કી કરે છે કે ફલાણા નમૂનામાંથી કેટલા સમયમાં કેટલા ન્યુક્લિયસ તૂટશે, કેટલા બાકી રહેશે. આ જે આખી જે પ્રક્રિયા છે રેડિયો એક્ટિવિટીની, આનો મેઇન હીરો કોણ કહેવાય? ક્ષય નિયતાંક કહેવાય. કેમ કે જુઓ શું કરે છે? ક્ષયને નિયત કરે છે, નક્કી કરે છે ક્ષયને, અને ડિસાઇડ કરે કે કેટલું તૂટવું, કેટલું ના તૂટવું. બરાબર? ઓકે, તો લેમડા છે. હવે ઓબ્વિયસલી લેમડા જેટલો વધુ હોય, જુઓ લેમડા જેટલો ઊંચો હોય, આ અચળાંક જે છે આપણો નિયતાંક, એની વેલ્યુ જેટલી ઊંચી એટલી આપણી આ જે વિભાજન દર છે ને એ પણ ઊંચો હોય છે. જુઓ લેમડા વધુ
એટલો વિભંજન દર dN/dt પણ કેવો થાય? વધુ થાય. અને જો લેમડાનું મૂલ્ય ઓછું હોય તો વિભંજન દર કેવો હોય? ઓછો હોય. ચલો એ પહેલાં થોડું બીજું પણ સમજી લઈએ કે લેમડાનો એકમ શું બને. લેમડા કઈ રીતે માપીએ? તો લેમડાનો એકમ જો બનાવવો છે તો એને આપણે કરતા બને બાકીના સામે મોકલી દો. તો dN/dt ડિવાઈડ બાય n ઇઝ ઇક્વલ ટુ લેમડા થાય. n ને છેદમાં મોકલી દો. ચલો આગળ માઇનસ શકે વાંધો નહીં. હવે જુઓ dN અને n શું છે? સંખ્યા છે. તો એનો કોઈ એકમ હોય નહીં સંખ્યાનો. તો પછી આ dt સેકન્ડમાં છે ને નીચે લઈ જાઓ તો લેમડાનો એકમ શું બને? સેકન્ડ ઇન્વર્સ. તો લેમડાનો એસઆઈ એકમ શું છે? સેકન્ડ ઇન્વર્સ પર સેકન્ડ છે. બરાબર. ઓકે. અને બીજું લેમડાનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો લેમડાનું મૂલ્ય જે છે ને એ ન્યુક્લિયસના પ્રકાર પર ડિપેન્ડ કરે છે. અલગ અલગ ન્યુક્લિયસો માટે લેમડાનું મૂલ્ય જુદું જુદું હોય છે. બરાબર. તો ન્યુક્લિયસ પર ડિપેન્ડ કરે છે. પછી બીજું જો એક જ ન્યુક્લિયસ હોય, એક જ તત્વ હોય, ન્યુક્લિયસના પ્રકાર મતલબ તત્વના પ્રકાર પણ કહી શકાય. બરાબર. તત્વના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે. દરેક તત્વ માટે લેમડાનું મૂલ્ય જુદું જુદું છે. ઓકે. પછી બીજું તત્વ જો એક જ હોય તો માની લો કે સમસ્થાનિકો છે, ક્લોરીનના સમસ્થાનિક છે, હાઇડ્રોજનના છે. તો સમસ્થાનિકોમાં શું હોય? તત્વ તો એક જ કહેવાય, ફક્ત દળાંક બદલાય છે. તો યાદ રાખો એક જ તત્વના જુદા જુદા સમસ્થાનિકો માટે પણ લેમડા કેવો હોય? જુદો જુદો હોય છે. તત્વ બદલાય તો લેમડા બદલાય છે, પણ એક જ તત્વ હોય અને એના સમસ્થાનિકો હોય તો એના માટે પણ લેમડા જુદો જુદો હોય છે. સમજાય? તો લેમડાનું મૂલ્ય બધા માટે અલગ અલગ આવશે. ઓકે. હવે જુઓ અલગ અલગ તત્વો માટે લેમડા જુદો હોય છે, મતલબ કે વધુ પણ ઓછો પણ હોય. તો લેમડાનું વધુ મૂલ્ય શું બતાવે? વિભંજન દર કેવો છે? વધુ છે. જો બંને સમપ્રમાણમાં કહેવાય. વિભંજન દર વધુ મતલબ શું કહેવાય? આમાં જોઈ લો એકવાર. વિભંજન દર વધુ મતલબ કે આ જે તૂટવાની પ્રોસેસ છે પર સેકન્ડ કેટલા ન્યુક્લિયસ તૂટ્યા એની સંખ્યા વધી ગઈ. હવે જો ઝડપી ન્યુક્લિયસ તૂટી જાય, જલ્દી વિભંજન થઈ જાય તો આ જે જથ્થો છે આપણો ઝડપી નાશ પામવાનો, આ જે બાકી રહે છે ઝડપથી, અને બધા તત્વો જે છે ને એ બીજા કોઈ નવા તત્વોમાં કન્વર્ટ થઈ જવાના. જેમ અહીંયા એક્ઝામ્પલ આપ્યું મેં કે યુરેનિયમ જે છે ન્યુક્લિયસમાં, હવે જો વિભંજન ઝડપી ફાસ્ટ થઈ જાય તો ઝડપથી બધા જ યુરેનિયમના ન્યુક્લિયસ છે નાશ થઈ જવાના. એમાં એની જગ્યાએ શું આવી જવાનું? થોરિયમના ન્યુક્લિયસ આવી જવાના. તો હવે શું કહી શકાય કે યુરેનિયમ તત્વ જે છે ને એ ઝડપથી નાશ પામી ગયું. તો એટલા માટે શું કહીએ કે જો લેમડાનું વધુ મૂલ્ય હોય ને તો એ તત્વ જે છે અલ્પજીવી કહેવાય. તત્વ કેવું કહેવાય? અલ્પજીવી કહેવાય. મતલબ એનું આયુષ્ય બહુ ઓછું હોય. અલ્પજીવી આયુષ્ય ઓછું મતલબ ઝડપી નાશ પામે, ઝડપી એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. અને લેમડા ઓછો હોય તો મતલબ વિભંજન દર કેવો હોય? ઓછો હોય. અને વિભંજન દર ઓછો મતલબ આ જે તૂટવાની પ્રક્રિયા છે ધીમી હોય. તો ધીમે ધીમે જે તૂટશે તો લાંબા સમય સુધી તત્વ જે છે ને એ જીવિત રહી શકશે, લાંબુ આયુષ્ય તત્વનું હશે. એટલા માટે લેમડાનું ઓછું જે મૂલ્ય છે એ તત્વો કેવા બતાવે છે? દીર્ઘજીવી બતાવે છે. તત્વો કેવા છે? દીર્ઘજીવી છે, લાંબુ આયુષ્ય છે. તો અત્યારે ઘણા એવા તત્વો છે કે જે હજુ બ્રહ્માંડની રચના થઈને, પૃથ્વીની રચના થઈને ત્યારે હતા અને હજુ પણ ચાલ્યા આવે છે અને પોતે રેડિયો એક્ટિવ છે. તો શું મતલબ આનો? કે એની અંદર જે વિભંજનનો દર છે તૂટવાનો ન્યુક્લિયસનો એ બહુ ધીમો હશે. આજે એક ન્યુક્લિયસ તૂટ્યું, બીજું ન્યુક્લિયસ ક્યારે તૂટશે આપણને ખબર નથી. 5 દિવસ પછી પણ તૂટે, 5 સેકન્ડ પછી પણ તૂટે, 5 વર્ષે તૂટે ને 5 લાખ વર્ષે પણ તૂટે. તો ન્યુક્લિયસનું વિભંજન ક્યારે થવું, ક્યારે તૂટવું એ આપણે ડિસાઇડ કરી શકતા નથી. એ તત્વ પોતે નક્કી કરશે, એની મરજી છે અને ક્યારે તૂટવું. રાઈટ? ઓકે. તો એવા તત્વો જે છે દીર્ઘજીવી છે. તો યુરેનિયમ હજુ આપણને મળે છે. બરાબર? યુરેનિયમ હજુ મળે છે તો મતલબ હજુ એ તત્વ દીર્ઘજીવી કહેવાશે. પછી એક તત્વ હતું પ્લુટોનિયમ. પ્લુટોનિયમ અત્યારે આપણને હાલ મળતું નથી. પૃથ્વી ઉપર એનો નાશ થઈ ગયો, ખતમ થઈ ગયું. તો સીધી વસ્તુ છે કે કેમ ખતમ થઈ ગયું હશે? તો એની અંદર જે એટલે કે પ્લુટોનિયમ જે તત્વ છે એની અંદર જે વિભંજનનો દર હતો તૂટવાનો એ કેવો હશે? વધુ હશે. મતલબ લેમડાનો કેવો હશે?
વધુ હશે. તો જેટલો લેમડા ઊંચો એટલું તત્વ ઝડપથી નાશ પામે છે. તો પ્લુટોન હાલ મળતું નથી. હા, પણ બનાવી શકીએ ખરા, આપણે લેબમાં આપણે બીજા કોઈ તત્વને તોડીને એમાંથી પ્લુટોનિયમ બનાવી શકીએ છીએ, પણ એ આપણી કૃત્રિમ પ્રક્રિયા કહેવાય, કુદરતી ના કહેવાય. બરાબર. ચલો પછી બીજું, વિભંજન દરના એકમો કયા છે? તો વિભંજન દરના એકમો છે આપણા બેકવેરેલ અને બીજો એકમ છે ક્યુરી. આ 2 એકમો છે. આમાં આ એકમ એસઆઈ છે આપણો, યાદ રાખો. રેડિયો એક્ટિવિટીના એકમો, એમાં એસઆઈ એકમ કયો છે? બેકવેરેલ છે. ઓકે, શું બતાવે એની વ્યાખ્યા શું? વન બેકવેરેલ કોને કહેવાય? વન બેકવેરેલ એક્ટિવિટી કોને કહેવાય? તો જો 1 સેકન્ડમાં એક વિભંજન થાય તો એક્ટિવિટી કેટલી કહેવાય? વન બેકવેરેલ કહેવાય. એનો સિમ્બોલ છે બિગ ક્યુ, કેપિટલમાં બી, સ્મોલમાં ક્યુ, બેકવેરેલનો બિગ ક્યુ. ક્લિયર? જુઓ, તો આ એકમ બહુ નાનો છે કે 1 સેકન્ડમાં એક વિભંજન થાય. મતલબ ઘડિયાળમાં આપણે જોયું કે 1 સેકન્ડ થઈ, સેકન્ડ કાંટાની, અને આમાંથી એક ન્યુક્લિયસ તૂટ્યું. એકચ્યુઅલમાં તો આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે અને એટલી વધારે પ્રમાણમાં થાય છે વિભંજન કે 1 સેકન્ડમાં એક તો સંખ્યા નાની પડે. બરાબર. તો માની લો 1 સેકન્ડમાં જો 100 ન્યુક્લિયસ તૂટતા હોય, 100 ન્યુક્લિયસ તૂટે, એનું વિભંજન થાય, તો કેટલા બેકવેરેલ એક્ટિવિટી કહેવાય? 100 બેકવેરેલ. તો 1 સેકન્ડમાં જેટલા ન્યુક્લિયસ તૂટે એટલા બેકવેરેલ કહેવાય. કેમ કે આપણે શું કર્યું છે? સેકન્ડ 1 લીધી છે અને વિભંજન 1 લીધા છે. હવે સેકન્ડ 1 રાખીએ પણ વિભંજન 100 થતા હોય જો એકચ્યુઅલમાં, તો કેટલી બેકવેરેલ કહેવાય? આપણા 100 બેકવેરેલ કહેવાય. સમજાય છે? ઓકે, બહુ સીધી સાદી વ્યાખ્યા છે. હવે આ એકમ નાનો છે આપણા માટે બહુ, કેમ કે 1 સેકન્ડમાં વધારે વિભંજન થતા હોય છે. તો મોટો એકમ કયો બનાવ્યો? ક્યુરી. આનો સિમ્બોલ છે કેપિટલ સી અને સ્મોલમાં આઈ, CI, ક્યુરી. તો 1 ક્યુરી એક્ટિવિટી કોને કહેવાય? તો 1 સેકન્ડમાં જો 3.7 ગુણ્યા 10 વિભંજન થાય તો એક્ટિવિટી 1 ક્યુરી કહેવાય. જુઓ, કેમ કે બંને એકમો આપણા રેડિયો એક્ટિવિટીના છે અને રેડિયો એક્ટિવિટી આપણે હંમેશા પર સેકન્ડે શોધીએ છીએ 1 સેકન્ડમાં વિભંજનની સંખ્યા. તો સમય બંનેમાં 1 સેકન્ડ લઈએ છીએ, પણ હવે આમાં કેટલા વિભંજન થાય છે? 3.7 ગુણ્યા 10 વિભંજન. જુઓ, ચેક કરો, આમાં એક જ વિભંજન છે, આમાં આટલા છે, તો આના કરતાં ઘણા વધારે કહેવાય છે. બરાબર. ઓકે, હવે પાછો આ એકમ પણ મોટો કહેવાય. જો આ એકમ બહુ નાનો પડે છે, આ એકમ બહુ મોટો પડે છે. તો આના માટે આપણે વચ્ચેવાળા એકમો વ્યાખ્યાયિત કર્યા. તો આપણને ખબર છે કે ભાઈ મોટા એકમને જો નાનામાં કન્વર્ટ કરો તો આગળ શું મૂકી દઈએ? આપણે માઇક્રો ક્યુરી મૂકી દઈએ, મિલી ક્યુરી મૂકી દઈએ, આ રીતે નેનો ક્યુરી મૂકી દઈએ. આવા સફિક્સ લગાડી દો આપણે તો આપણું કામ થઈ જાય. તો 1 માઇક્રો ક્યુરી કેટલા ક્યુરી બરાબર થાય? તો 3.7 ગુણ્યા 10 તો છે જ, ગુણ્યા 10 - 6 કરી દો માઇક્રોના, તો શું થાય? 3.7 ગુણ્યા 10 ક્યુરી થઈ ગયા. નાનો એકમ બની ગયો. 10 ઘાતમાંથી આપણે કેટલી ઘાતમાં આવી ગયા? 4 ઘાતમાં આવી ગયા. પછી મિલી ક્યુરી, તો 3.7 ગુણ્યા 10 ક્યુરી થાય. બરાબર. નેનો માટે પણ તમને કહી શકો છો. તો આ થઈ ગયા આપણા એક્ટિવિટીના એકમો, 2 એકમો છે. ઓકે, હવે બોલો 1 ક્યુરી જે છે એ કેટલા બેકવેરેલ થાય? 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની બેકવેરેલ? આ બેને કમ્પેર કરો. હમણાં જ મેં કહ્યું 1 સેકન્ડમાં જો 100 ન્યુક્લિયસ તૂટતા હોય, 100 ન્યુક્લિયસ વિભજન થતું હોય તો 100 બેકવેરેલ કહેવાય. 1000 તૂટતા હોય તો 1000 બેકવેરેલ કહેવાય. એમ 3.7 ગુણ્યા 10 વિભજન થતા હોય, તૂટતા હોય તો કેટલા બેકવેરેલ કહેવાય? તો 3.7 × 10⁻10 બેકવેરેલ કહેવાય. 1 સેકન્ડમાં જેટલા તૂટતા હોય ને એટલા બેકવેરેલ કહેવાય. તો ક્યુરીમાં 1 સેકન્ડમાં કેટલા તૂટે છે? 3.7 ગુણ્યા 10 તૂટે છે, તો બસ એટલા બેકવેરેલ કહેવાશે. રાઈટ? ઓકે, ચલો, તો આ થઈ ગયું આપણું રેડિયો એક્ટિવિટી, કયા ફોર્મમાં આગળ વધે છે, કયા નિયમને ફોલો કરે છે. બરાબર. ઓકે, હવે આગળ જોઈશું આપણે કે રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ, એટલે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ એક્ટિવિટીની ઘટના વધતી જાય છે, ઘટતી જાય છે, કઈ રીતે બદલાય છે. બરાબર. તો એનો એક નિયમ છે, સમપ્રમાણ વ્યસ્તપ્રમાણ બનાવી છે ને આપણે, એવો નિયમ છે જેને કહેવાય ચર ઘાતાંકીય નિયમ. અને તમને ખબર છે કે ચર ઘાતાંકીય મતલબ ઈની ઘાતમાં આવે, ઈ એક્સપોનેન્શિયલ ફંક્શન, જે મેથ્સમાં છે ને ખબર પડશે. બરાબર. ચર ઘાતાંક.
તો ચર ઘાતાંકીય વિધેયનો આલેખ જે છે ને એ પરવલયાકાર આવે. ઓકે, તો ચલો એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. ઓકે, થેન્ક યુ.